નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો જોવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે આવ્યા ખાસ સમાચાર। ભારત સરકારે મિત્રો કપાસ માટે ₹7,471 ટેકાનો ભાવ જાહેર કર્યો છે। તો ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા મિત્રો રાજ્યના તમામ ખેડૂતોએ આગામી તારીખ 15 માર્ચ 2025 સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી ભારતીય કપાસ નિગમના ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે અને આ સમય મર્યાદામાં અરજી કરી હશે તેવા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને મળશે ₹5,000ની સહાય, અરજી કરી લો। મિત્રો, પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિનાની 31મી તારીખ સુધી લંબાવાઈ છે। મિત્રો, આ હેઠળ મિત્રો એસએસસી, ઇન્ટર ડિપ્લોમા, આઈઆઈટી અથવા તો મિત્રો ડિગ્રી ધરાવતા 21 થી લઈ 24 વર્ષની વય જૂથના બેરોજગાર દેશની મિત્રો ટોચની 500 કંપનીઓમાં 1 વર્ષની ઇન્ટર્નશીપ કરી શકશે। તેમને મહિને ₹5,000નો સ્ટાઇપેન્ડ અને ₹6,000ની એક સહાય મળવાની છે। તો કૌટુંબિક આવક વાર્ષિક ₹8 લાખથી ઓછી હોવી જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગકારોને લઈને આવ્યા બિગ ન્યૂઝ। હીરા ઉદ્યોગકાર માટે મિત્રો હાલ મંદીનો માહોલ છે, જેને લઈ વિવિધ હીરા ઉદ્યોગકારોએ સીએમ ભૂપેન્દ્ર પટેલને મળી અને રજૂઆત કરી હતી। રત્ન કલાકારોને મિત્રો કોઈ પણ મદદ કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી છે, કારણ કે મિત્રો છેલ્લા 2 વર્ષથી પોલિશ્ડ હીરાના વેપારમાં ઘટાડો નોંધાયો છે। સાથે જ મિત્રો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા અને ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરવા અને મિત્રો વ્યવસાય વેરો નાબૂદ કરવા આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારોને મિત્રો મદદ કરાય તેવી મિત્રો સીએમને રજૂઆત કરાઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સરકારે કરી આટલી સહાય। ગુજરાતમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌ પ્રથમવાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે અને છેલ્લા 2 વર્ષમાં ખેડા જિલ્લાના 2246 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ₹16 લાખથી પણ વધુની સહાય ચૂકવવામાં આવી છે। એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટફોન ખરીદવા માટે ₹6,000 સુધીની સહાય આપવામાં આવે છે। અને મિત્રો આ સહાય યોજનાનો તમે પણ મિત્રો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6,000 સુધીનો લાભ મેળવી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોડાસા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો આક્રોશ। અરવલ્લીના મોડાસા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે। ઘઉંના ભાવમાં ₹200નો ઘટાડો કરવામાં આવતા ખેડૂતોએ હરાજી અટકાવી હતી। વેપારીઓ દ્વારા ઘઉંના ભાવમાં કરાયેલા ઘટાડાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી। તો મિત્રો હરાજી દરમિયાન વેપારીઓએ માત્ર 2-3 ખેડૂતોને જ ₹600થી વધુનો ભાવ આપ્યો હતો। આ સમગ્ર ઘટના અંગે વેપારીઓએ કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હોળી પહેલા આ લોકોને મળશે સૌથી મોટી ખુશખબર। હોળી પહેલા એનડીએ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સારા સમાચાર આપશે। આજે મિત્રો કેબિનેટ બેઠક યોજાશે, જેમાં ડીએ મોંઘવારી ભથ્થું અને ડીઆર મોંઘવારી રાહત અંગે જાહેરાત થઈ શકે છે। જો આવું થશે તો 1.2 કરોડ લોકોને ફાયદો થશે। કેન્દ્રએ ગયા વર્ષે જુલાઈમાં ડીએ 50%થી વધારીને 53% કર્યો હતો, તો આ વખતે તેમાં 2%નો વધારો થવાની શક્યતાઓ છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરીબોની હોળી પર મોંઘવારીનો માર. રાજ્યમાં હોળી અને ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે મિત્રો મોંઘવારીએ લોકોને રડાવ્યા હતા. આ વખતે મિત્રો પિચકારીથી લઈને ખાદ્ય વસ્તુઓના ભાવમાં વધારો ઝીકાયો છે. ગરીબોની હોળી પર આ મોંઘવારીની અસર જોવા મળી રહી છે. આ વખતે મીઠાઈના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આ વર્ષે પિચકારી અને રંગોના ભાવમાં 10 થી લઈને 15% વધારો ઝીકાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ આ તારીખે બંધ રહે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચતા ખેડૂતો સામે મહત્વના સમાચારો આવ્યા છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા મિત્રો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જેમાં મિત્રો 14 તારીખે એટલે કે ધૂળેટીના દિવસે રાજકોટ માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો યાર્ડમાં આજે 600 થી લઈને વધુ વાહનોને ક્રમશ પ્રવેશ આપીને જણસીની ઉતરાઈ કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે મોટા પાયે જણસીની આવક થઈ હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે બમણો લાભ. સરકારે કૃષિ પાક સંરક્ષણ યોજનામાં કર્યો મોટો ફેરફાર. ગુજરાત સરકાર ખેડૂતોના પાકને સુરક્ષિત રાખવા માટે વાયર ફેન્સિંગ લગાવવાની યોજનામાં ફેરફાર કરી રહી છે. તો ગુજરાતના ખેડૂતો દ્વારા સરકારને આપવામાં આવેલા મેમોરેન્ડમાં આ સુધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઊંચાઈ અને પહોળાઈના હાલના ધોરણોમાં 25% છૂટછાટ આપવામાં આવી છે. હવેથી મિત્રો ખેડૂતો ISI માર્કને બદલે તેમની પસંદગીની સામગ્રીથી ખરીદી શકશે. ખેડૂતો મિત્રો ISI માર્કને બદલે મિત્રો તેમની પસંદગીની સામગ્રી ખરીદી શકશે. જોકે મિત્રો GST બિલ મેળવવું ફરજિયાત છે. 2 થાંભલા વચ્ચે 3 મીટરના અંતરની જોગવાઈમાં 25% સુધીની છૂટ રહેલી છે. ખેડૂતોને તેમની સુવિધા મુજબ બંને બાજુ 15 મીટર ઊંચા સપોર્ટિંગ થાંભલા સ્થાપિત કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતોના કૃષિ ઉત્પાદનને જંગલી પ્રાણીઓ અને પશુઓના હાનિકારક પ્રભાવથી બચાવવાના પ્રયાસ રૂપે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત વાયર ફેન્સિંગ યોજના લાગુ કરવામાં આવી છે. અને 2005માં શરૂ થયા પછી આ યોજનામાં નોંધપાત્ર ફેરફારો થયા છે. તો તેમનો ઉદ્દેશ મિત્રો વધુમાં વધુ ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે તેમની પહોંચ વધારવાનો છે. આ યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે તેમની વાત કરી દઈએ તો આ યોજના હેઠળ સહાય મિત્રો 2 હપ્તામાં આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં ખેડૂતોને 50% સબસિડી માટે પાત્ર છે. તો આ સબસિડી મેળવવા માટે ખેડૂતોએ પ્રતિ મીટર ₹100 અથવા તો કુલ ખર્ચના 50% જે પણ ઓછું હોય તે મિત્રો ચૂકવવા પડશે. જરૂરી થાંભલો સ્થાપિત કરવા પડશે અને ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તો ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન મિત્રો લિમિટેડ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા મળશે મિત્રો સબસિડી. ખાસ કરીને મિત્રો કચ્છના 4088 ખેડૂતોએ લાભ લીધો. તો તમે પણ મિત્રો જાણી લેજો કે ટ્રેક્ટર ખરીદી પર કેટલી સબસિડી સરકાર મિત્રો આપી રહી છે. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મિત્રો જણાવ્યું હતું કે ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કૃષિ યાત્રીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે મિત્રો ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી હતી. તો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરની ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર આપતી સહાયમાં વધારો કરીને ₹1 લાખ કરવાની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. તો કૃષિ મંત્રીએ કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં કચ્છ જિલ્લાના 4088 જેટલા ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને મિત્રો આજે હોલિકા દહન અને હોલિકા દહનના દિવસે જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. જાણી લો મિત્રો હોળીના રાખના ઉપાય. બુરાઈ પર મિત્રો સારાના વિજયનું પ્રતીક હોલિકા દહન એટલે કે મિત્રો આ દિવસે હોલિકા દહનની રાખનો ઉપયોગ વિવિધ ઉપાયો દ્વારા વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આજે મિત્રો સુખ માટે હોળીની રાખના ઉપાયની વાત કરી દઈએ તો ઘરમાં સુખ અને શાંતિ ઈચ્છતા લોકો માટે હોલિકા દહનની રાખ એકત્રિત કરીને તેને મિત્રો પોટલીમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. તો શુભ સમયે આ રાખને તમારા ઘરના ચારેય ખૂણામાં છાંટો. આ પ્રથા મિત્રો પરિવારના સભ્યો વચ્ચે
પરસ્પર મિત્રો પ્રેમ વધારવા માટે માનવામાં આવે છે. જો તમને ઘરમાં અજાણ્યા અવરોધનો સામનો કરવો પડે છે તો હોલિકા દહનની રાખમાં થોડું મીઠું અને સરસો મિક્સ કરો. આ મિશ્રણને તમારા ઘરની અંદર કોઈ પણ મિત્રો ગુપ્ત જગ્યાએ મૂકો. આ ઉપાય મિત્રો હોલિકા દહન પર કરવાથી ઘરની બધી સમસ્યાઓ દૂર થશે. ત્યાર પછીનો ઉપાયની વાત કરી દઈએ તો સ્વાસ્થ્ય લાભો અને વ્યવસાય સમૃદ્ધિ માટે મિત્રો પરિવારના કોઈ પણ સભ્ય જો મિત્રો બીમાર હોય તો તેમના કપાળ પર હોલિકા દહનની રાખનું તિલક આગામી પૂર્ણિમા સુધી દરરોજ કરો. આ સરળ મિત્રો કાર્ય તેમના સ્વચ્છ થવામાં મદદ કરી શકે છે. જો તમારો વ્યવસાય છેલ્લા કેટલાક સમયથી ઠપ થઈ ગયો હોય તો હોલિકા દહનની રાખનું એક પોટલું બનાવો અને તેમને મિત્રો તમારી દુકાનમાં મુખ્ય પ્રવેશદ્વાર પર લટકાવી દો. આ ઉપાય મિત્રો વ્યવસાયિક પ્રવૃત્તિઓને પૂર્ણ જીવિત કરવામાં મદદ કરે છે. નજર લાગવી અને ગ્રહોની અસરો સામે રક્ષણની વાત કરી દઈએ તો જેમાં મિત્રો આ ઉપાયની વાત કરી દઈએ તો ખરાબ નજરથી બચવા માટે અસરગ્રસ્ત વ્યક્તિના માથા પર 7 વખત હોલિકા દહનની રાખ ફેરવો અને પછી મિત્રો કોઈને ખબર ન પડે તે રીતે મિત્રો 4 રસ્તા પર ફેંકી દો. જો તમે મિત્રો 9 ગ્રહોના પ્રતિકૂળ પ્રભાવિતથી પરેશાન છો તો દરરોજ મિત્રો તમારા સ્નાન પાણીમાં થોડી માત્રામાં હોલિકા દહન રાખનો સમાવેશ કરો. આ પ્રથા સમય જતાં માનસિક, નાણાકીય અને શારીરિક સમસ્યાઓ દૂર કરે છે તેવું પણ મિત્રો માનવામાં આવી રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ફાયદો. મિત્રો લાખો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચારો સામે આવ્યા છે. જે અંતર્ગત મિત્રો રેશન કાર્ડ ધારકોને KYC બાકી છે એમને પણ મિત્રો મફત રાશન મળતું રહેશે. મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાણી હતી કે જે પણ મિત્રો રેશન કાર્ડ ધારકોનું KYC બાકી છે એમને જ મિત્રો અનાજ મળશે નહીં. પરંતુ મિત્રો પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા મિત્રો સ્પષ્ટતા કરવામાં આવી છે અને તેમણે કહ્યું કે જે પણ મિત્રો રેશન કાર્ડ ધારકોને KYC કરવાનું બાકી છે એમને પણ મિત્રો ચાલુ મહિને એટલે કે મિત્રો આવતા મહિને મફત અનાજ મળતું રહેશે. પરંતુ ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોએ વહેલી તકે KYC કરાવવાનું રહેશે. જો રેશન કાર્ડમાં KYC નહીં કરાવવામાં આવે તો તમે મિત્રો કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવી શકશે નહીં. મિત્રો ગુજરાત સરકાર દ્વારા તો એવું કહેવામાં આવ્યું છે કે જે પણ મિત્રો અત્યારે લોકોનું KYC બાકી છે તેમને મિત્રો અનાજ આપવામાં આવશે. પરંતુ મિત્રો આવનાર સમયની અંદર જેમનું પણ મિત્રો KYC બાકી હશે તેમને મિત્રો મફત અનાજનો લાભ મળશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વ્યવસાય કરવા મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 રાખવામાં આવી હતી. મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂરો અને કોઈ અન્ય નાગરિકોને કરિયાણા, રેડીમેડ અથવા તો મિત્રો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજનામાં ગરીબ પરિવારને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. PM સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને મિત્રો સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળશે. ત્યારબાદ તેમને 20,000 અને પછી મિત્રો 50,000 રૂપિયા સુધીની ડબલ લોન આપવામાં આવશે. જોકે મિત્રો એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા મિત્રો બીજી લોન છે તે મિત્રો આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જોબ કાર્ડ ધારકોને મળશે મિત્રો મફતમાં સાયકલ. જો તમારી પાસે પણ મિત્રો જોબ કાર્ડ છે અને તમે મનરેગાના કામમાં રોકાયેલા છો તો આ સમાચાર તમારા માટે છે. મિત્રો ભારત સરકારે ખાસ કરીને મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 જોબ કાર્ડ ધારકો માટે લાગુ કર્યો છે. આ પહેલો ઉદ્દેશ તેમને સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે અને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જે તમારા કાર્યસ્થળ સુધી પહોંચાડવાનું સરળ બનાવે છે. આ મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 કેન્દ્ર સરકાર દ્વારા નવી દાખલ કરવામાં આવેલ યોજના છે. આ યોજના હેઠળ મિત્રો જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે ₹3,000 થી લઈ ₹4,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ મિત્રો સુનિશ્ચિત કરશે કે કામદારો તેમના મનરેગા કાર્યસ્થળો પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હોલિકા દહનનું શુભ મુહૂર્ત નોંધી લેજો મિત્રો. 13 માર્ચે હોલિકા દહન થશે અને આ વર્ષે હોલિકા દહનના દિવસે ભદ્રા રહેશે. 13 માર્ચે સવારે 10:04 ભદ્રાની શરૂઆત થશે, જેનું મિત્રો સમાપન રાત્રે 10:30 થશે. તો 13 માર્ચે મિત્રો રાત્રે 10:40 પછી હોલિકા દહન કરી શકાય છે. આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણ પણ છે, પરંતુ તે મિત્રો ભારતમાં નહીં દેખાય, તેથી મિત્રો તેનો સૂતકકાળ પણ ભારતમાં માન્ય ગણાશે નહીં. તો ધૂળેટી મિત્રો 14 માર્ચના રોજ મિત્રો ઉજવવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઘઉં અને ડાંગરને લઈને મોહન યાદવ સરકારની મોટી જાહેરાત. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મિત્રો મોહન યાદવે ઘઉં અને ડાંગરની ખરીદીને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઘઉં 2600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે અને ડાંગર મિત્રો 4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવશે. આ જાહેરાત મિત્રો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કરવામાં આવી છે, પરંતુ શું તે ખેડૂતોની અપેક્ષાઓ પૂર્ણ કરશે કે નહીં, કે મિત્રો વિરોધ પ્રદર્શન થશે? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. મિત્રો ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ બાદનો વેબિનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં કેન્દ્રીય બજેટ 2025 અને 26ની ઘોષણાઓના અમલ પર ચર્ચા કરાઈ હતી. તો આર્થિક સર્વેક્ષણ 2024 મુજબ 31મી માર્ચ 2024 સુધીમાં 7.75 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે, જેમાં મિત્રો ટૂંકા ગાળાના માટે ધિરાણની જરૂરિયાતો પૂરી કરીને કેસીસી યોજના કૃષિ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે મહત્વપૂર્ણ બની છે. એટલે કે મિત્રો ખેડૂતોને જે પણ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ જે પણ મિત્રો લોન અપાય છે તેમની મર્યાદા વધારવામાં આવી છે, જેમાં મિત્રો મર્યાદા રૂપિયા 3 લાખથી વધારીને ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે સરકારે આ પણ મોંઘું કર્યું. મિત્રો સરકારે જન્મ દાખલા અને મરણના દાખલા માટેની ફીમાં વધારો ઝીક્યો છે. નવો ભાવ વધારો 27 ફેબ્રુઆરીથી અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. મરણ દાખલા માટેની ફી અગાઉ માત્ર ₹5 હતી, જે વધારીને ₹20 કરાઈ છે. તો જન્મના દાખલા માટેની ફી પહેલા ₹10 હતી, જે હવે મિત્રો વધીને ₹50 કરાય છે. આ ભાવ વધારાને લઈ કોંગ્રેસે કહ્યું કે સરકાર મરેલા માણસને પણ છોડતી નથી. સરકારે મિત્રો રજીસ્ટ્રેશનના નિયમોમાં પણ મિત્રો બદલાવ કર્યો છે. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? ચોક્કસપણે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય દેજો કે મિત્રો શું મિત્રો જન્મના દાખલામાં પણ વધારો કરવો જોઈએ કે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર મિત્રો આ ચૂંટણી એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાઈ શકે છે, જેના માટે રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને જૂન 2025 સુધીમાં ગુજરાતની તમામ પંચાયતની ચૂંટણી પૂર્ણ કરવા યોજના બનાવાઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો BSNLની હોળી ધૂળેટીની મોટી ભેટ. મિત્રો BSNL તેના 9 કરોડથી વધુ યુઝર્સ માટે હોળી ધૂળેટીની ભેટ લાવ્યું છે, જેમાં તમને 365 નહીં પણ 425 દિવસની વેલિડિટી મળવાની છે. આ ઓફર્સમાં દરરોજ 2 GB હાઈ સ્પીડ ડેટા અને 100 ફ્રી SMS મળે અને કોલિંગ પણ મિત્રો ફ્રીમાં મળવાનું છે. તેમજ મિત્રો BITVનું ફ્રી સબસ્ક્રિપ્શન અને ઘણી મિત્રો OTT એપ્સની પણ મિત્રો ફ્રી એક્સેસ પણ મળવાની છે. આ ઓફર્સનો લાભ લેવા માટે તમારે ₹2399 રિચાર્જ કરાવવું પડશે, જે મિત્રો ગરીબો માટે મોંઘું પણ હોઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતામાં આવશે મિત્રો ₹2500ની સહાય. રેખા ગુપ્તાના નેતૃત્વવાળી દિલ્હી સરકાર આવતીકાલે મિત્રો પ્રધાનમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ મિત્રો પ્રથમ હપ્તો જારી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મિત્રો દિલ્હીની BPL કાર્ડ ધારક મહિલાઓના ખાતામાં મિત્રો ₹2500 જમા કરાવી શકે છે. આ યોજના માટેનું પોર્ટલ મિત્રો 8 માર્ચે શરૂ કરી દીધું છે, જેની
મિત્રો નોંધણી પણ શરૂ થઈ ગઈ છે. તો મિત્રો દિલ્હીની અંદર ભાજપની સરકાર રહેલી છે અને ભાજપની સરકાર દ્વારા મિત્રો મહિલાઓને વચન આપવામાં આવ્યું હતું. મિત્રો વચન આપવામાં આવ્યું હતું કે જો મિત્રો દિલ્હીની અંદર ભાજપની સરકાર બનશે તો મિત્રો તમામ મહિલાઓને 2500 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો મિત્રો ગુજરાતની અંદર તો 25 વર્ષથી મિત્રો ભાજપની સરકાર રહેલી છે. તો મિત્રો ગુજરાતની અંદર પણ મહિલાઓને 2500 રૂપિયાની સહાય મળવી જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની રાહત આપતી આગાહી. ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો છે અને ઘણા વિસ્તારોમાં લોકો મિત્રો પરસેવો રેબઝેબ થઈ રહ્યા છે. આ વચ્ચે મિત્રો અંબાલાલ પટેલે રાહતના સમાચારો આપ્યા છે. તેમણે મિત્રો આગાહી કરી છે કે 15 માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન મિત્રો 33 થી લઈ 36 ડિગ્રી થઈ શકે છે. તો ઉત્તર અને મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં 34 થી લઈ 36 ડિગ્રી અને મિત્રો દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહી શકે છે. તો હોળીના દિવસોમાં હવામાનમાં પલટો પણ આવી શકે છે.